એકલો અંશુમાન પૂછે તો યાર લોટ પડ્યા છે, પણ એવોર્ડ અંશુમાન કીધું તો ખબર પડો. ઓમ પાછળ તો મોટી બધી કહાની છે. ઓભળજો, તમને ખબર છે? ના. ઘાટ ત્રિશુળિયો ઘાટ. ત્રિશુળિયો ઘાટ? હા, ઘાટ બોલે તો એવો ઘાટ, 3 હાથીનું મોટું રોડ રોલર જેવડું લશ્કર લઈને હું ઓમ ઢાળમાં જાતો તો અને આખો રોડ બરફથી ઢંકાઈ ગયો. અને રોડ રોલર ઘડીક ઓમ જાય તો ઘડીક ઓમ જાય, ઘડીક ઓમ જાય તો ઘડીક ઓમ જાય. અને 2 બાજુ હતી ખાઈ, અને તું ખાઈમાં તું આમ તાકી તો તને એવું થાય કે તું જોણે વિમાનમાં બેઠો. ઈ તો હું હતો, તું હોત નહીં તો તારી તો ઓશો ફાટી જાય. શું વાત કરીશ? તો અરે શું વાત કરું તમે? આવતો રોડ ઉપર હેડવા વાળો દોડે બોચી હેડી ના હોય. ચમ ના હોય? આજ કોક વળી ખાઈમાં પડે ને તો 3-4 દાડે તો ભોંય જ પોકે. અને અચાનક રોડ રોલરની બ્રેક ફેલ. પછી તો શું વાત કરું તમે? રોલર સ્પીડ પકડવા માંડ્યું અને પછી ગાડીને તો શું સાઈડમાં મેલે, એને દોઢો આજુબાજુ તો એની સ્પીડ થઈ ગઈ છે. તો એ પાછા હું રોલરનું સ્ટીરિંગ તો પકડી જાશું. બિયાણો નતો પાછો. હું કરું તમને, રોલરનું એન્જિન એવું ગરમ છું ને વિમાનની સાઈડમાં મેલે અને રોકાય બોકાય એમ હતું જ નહીં. ચમ? નેસે બરફ હતો કે યાર. અચ્છા. પછી મારા મગજમાં આઈડિયા આવ્યો. સકડી મોગળી નોસી આમ ઘુમાઈ જોણે કે પાવર સ્ટીરિંગ ઘુમાઈ રોડ રોલરની જગ્યા ઉપર કાઢ વાત કરું તમને, વસ્તી કૂટવાન રાડ્યો કરતી હતી અને રોડ રોલર ઝાડે આપશું, ઝાડ પડ્યું ભીડીમ તોય મન ના શું અને રોડ રોલર કિનારી ઉપર અને બેલેન્સ પછી હું રોડ રોલર માંથી હળવે બહાર આવ્યો. પછી PWOT મંત્રીએ મને એવોર્ડ આવ્યો.